સુરતમાં શાળા સંચાલકોએ હવે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે। સ્કૂલ વાનમાં જતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ડિક્લેરેશન ફોર્મ ભરાવાયા છે। આ અંગે વાત કરવા જતા મીડિયાના સવાલથી સેન્ટ ઝેવિયર સ્કૂલના કર્મચારી ભાગ્યા હતા। તેમણે મીડિયાના સવાલનો ઉડાવ જવાબ આપ્યો અને મીડિયાને દૂર રાખવા દરવાજો બંધ કર્યો હતો। મહત્વનું છે કે બાળકને વાનમાં મોકલવાની સંપૂર્ણ જવાબદારી વાલીઓના માથે ઢોળવામાં આવી છે। ભાડામાં વધારો કરી લાભ ઉઠાવતા શાળા સંચાલકો જવાબદારી નથી નિભાવવા માંગતા। શાળાઓ દ્વારા વાલીઓ પાસે બાળકોની જવાબદારીનું સોગંદનામું મંગાવ્યું, જેમાં લખવામાં આવ્યું છે કે બાળકને કંઈ પણ થાય તો જવાબદારી વાલીની રહેશે। ડિક્લેરેશન ફોર્મમાં વાનના નિયમો તપાસવાનો પણ ઉલ્લેખ કરાયો છે। ફિટનેસ ટેસ્ટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં નોંધણી છે કે કેમ તે પણ વાલીઓએ ચકાસણી કરવાની રહેશે। સ્પીડ કંટ્રોલ જીપીઆરએસ સહિતની ચકાસણી કરવાની જવાબદારી પણ વાલીઓના માથે નાખતા અનેક સવાલ ઉભા થયા છે। આના કરતા વાલીઓ પોતે જ પોતાના બાળકોને મૂકવા જાય તે વધુ સારું રહેશે। प्लीज आप जबरदस्ती नहीं कर सकते। आई हैव अदर ड्यूटीज सर, प्लीज। मैं आपको सिर्फ बताने आया हूँ, ऑफिस टाइम 8 to 12 है। नहीं, आई एम इन दी एडमिन ऑफिस, तो अभी हम सब वाइंड अप कर चुके हैं। वी आर नॉट द डिसीजन मेकर्स, वी आर नॉट द डिसीजन मेकर्स, सॉरी। ऑब्वियसली आई एम नॉट द डिसीजन मेकर। प्लीज टेल मी सर, आपके वहाँ का लेटर है, आपको पता है, इसलिए बोल रहा हूँ। आप मुझे खाली प्राथमिक विजय दे दीजिए। मैं ऐसा कहाँ बोल रहा हूँ कि आप पूरी विजय दीजिए, इसलिए आपको पता है कि है, आपका लेटर है कि नहीं है। आप देखो प्रिंसिपल अवेलेबल नहीं है अभी। 8 to 12 ऑफिस का टाइम है, सॉरी। वही बोल दीजिए जो बोले हैं। सर हेलो, हाँ आपकी स्कूल का लेटर से क्योंकि डीओ ऑफिस से मना किया है, कि डीओ ऑफिस से दिया ही नहीं है। धीमे धीमे कई बात सॉरी, दिस इज नॉट अ सिस्टम। पर मुझे दिस इज नॉट द सिस्टम, प्लीज सिस्टम नहीं है, प्लीज। मुझे आपने नहीं कहा तो लेटर हमने आपको बोला 2 मिनट दे दीजिए आपका। बोलिए बोलिए। आपको बढ़ने से भागिए और क्या भागिए। बस रहा दे સુરતમાં શાળાઓ શરૂ થાય તે પહેલા જ જે બાળકોની જવાબદારી જે છે તે વાલીઓ પર થોપી દેવામાં આવી છે। બાળકો જે સ્કૂલ વેનમાં જાય છે તેની સંપૂર્ણ જવાબદારી વાલીઓની રહેશે, તે પ્રકારનું ડિક્લેરેશન ફોર્મ શાળા દ્વારા આપવામાં આવી રહ્યું છે। અત્યારે આ જે શાળા જોઈ રહ્યો છો સેન્ટ ઝેવિયર સ્કૂલની આ જે પત્ર છે તે સામે આવ્યો છે અને તે પત્રમાં ખાસ કરીને જે વાનમાં બાળકો આવે છે તે વાનમાં બાળકોના વાલીઓની તમામ જવાબદારી રહેશે। વાનની તમામ જે નિયમો છે તે ચેક કરવાની જવાબદારી પણ વાલીઓની રહેશે અને એ ચેક થયા બાદ જ અમે બાળકને આ વાનમાં મોકલ્યો છે અને તે પ્રકારનું બાંહેધરી પત્રક સોગંદનામું આપવાનું રહેશે। તે પ્રકારનું ફોર્મ અત્યારે આ સેન્ટ ઝેવિયર્સ જે સ્કૂલ છે તેને તેમના વાલીઓને આપવામાં આવ્યું છે અને એ ફોર્મ 14 તારીખ સુધીમાં ભરીને પરત આપવાનું છે। એટલે કે તમામ જે શાળાઓની જવાબદારી હોય છે તે જવાબદારીમાંથી છટકવાની એક વાત અહીં આ ફોર્મ થકી કરવામાં આવી રહી છે। જ્યારે પણ આ બાબતે અમે શાળાએ પહોંચ્યા અને શાળા સંચાલકને મળવાનો પ્રયત્ન કર્યો તો શાળા સંચાલક તો સામે ન આવ્યા, પરંતુ મેનેજમેન્ટમાંથી એક વ્યક્તિ સામે આવ્યા। તેમને આ પૂછવાનો પ્રયત્ન કરતા તેઓએ પણ યોગ્ય જવાબ ન આપ્યો અને આ પત્ર વિશે તેઓએ ગલ્લાતલ્લા કરીને તેઓ ત્યાંથી આ બાબતે હું જવાબદાર નથી તેવું કહીને ભાગતા રહ્યા હતા। જોકે શાળા સંચાલકના મેનેજમેન્ટ આ બાબતે કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરવા સામે નથી આવી રહ્યા। બીજી તરફ ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી પણ આવો કોઈ જ પત્ર શાળાને આપવામાં નથી આવ્યો તેવું પણ કહેવામાં આવ્યું છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ સુરત।